સંવિધાન બચાવ સમિતિ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના આઈએએસ અધિકારી કલેક્ટર નેહા કુમારી દ્વારા સમગ્ર અનુસૂચિત જનજાતિના લોકોની સામાજિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગથી સમગ્ર અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન થયેલ છે। આ જાતિ વિશે અપમાન અંગેના કાયદા, એટ્રોસિટી અંગે માનહાનિ અને જાતિ વિશે બોલી અપમાન થાય તેવો ગંભીર ગુનો કરેલ છે। તે અંગે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ જનજાતિના નાગરિકો દ્વારા અલગ અલગ જિલ્લામાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવેલ છે। તે અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી તેઓને સસ્પેન્ડ કરવા બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। અનુસૂચિત જાતિના વિજય પરમારનું જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા અપમાન કરવામાં આવેલ છે, જે બાબતે સોશિયલ મીડિયામાં અને જાહેર સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલ છે। સદર બાબતમાં અનુસૂચિત જાતિ જનજાતિ વિશે એક રક્ષણ માટેના કાયદા એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનું ખુલ્લેઆમ અપમાન કરવામાં આવેલ છે। ફરિયાદથી જણાવીએ છીએ કે સદર બાબતની તાત્કાલિક તપાસ કરી તાત્કાલિક ધોરણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને આવા કૃત્ય કરવા બદલ યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અમારી આ સાથેની માંગણી છે। આ અંગે દરેક જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો દ્વારા સામાજિક લાગણી દુભાઈની તથા જાતિગત અપમાન અંગે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ છે। જિલ્લાના કલેક્ટર કુમારી નેહા કુમારીએ જે દલિત સમાજ માટે જે શબ્દો વાપર્યા છે અને આખા સમગ્ર દલિત સમાજનું જે અપમાન કરેલું છે તે સાખી લેવાય તેમ નથી। એટલે અમારી માંગણી છે આજે આવેદનપત્ર આપીને કે ભાઈ તાત્કાલિક નેહા કુમારીને સસ્પેન્ડ કરો અને યુદ્ધના ધોરણે એમને કડકમાં કડક એના સસ્પેન્ડ કર્યા પછી બી જે પગલાં લેવાતા હોય એ લેવાય એવી સમગ્ર વડોદરા શહેરના દલિત સમાજ અને કચડાયેલા સમાજની માંગણી છે। કારણ કે એમણે જે આક્ષેપો કર્યા છે કે દલિત સમાજ હંમેશા ફરિયાદ કરતા હોય છે તો એ 90% ખોટી હોય છે, બ્લેકમેલિંગની હોય છે। તો અમારી માંગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે।